એ વારી સુકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત પ્રકરણ 4 સાદા સમીકરણમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં કેટલીક પદાવલીઓ બનાવતા શીખી ગયા છીએ। દાખલા તરીકે કે x ના 3 ગણામાં 4 ઉમેરતા, x ના 3 ગણામાંથી 5 બાદ કરતા, આવી રીતે જે વાક્ય આપણને આપેલું હોય છે, શબ્દમાં આપેલું હોય છે ને તેને આપણે ગાણિતિક સ્વરૂપે એને પદાવલી બનાવતા આપણે શીખી ગયા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, એમાંથી જ આપણે એક ઉદાહરણ લઈએ તો x ના 3 ગણામાં 5 ઉમેરતા, તો આપણે કેવી રીતે લખી શકીએ? x ના 3 ગણામાં 5 ઉમેરતા, તો આપણે મિત્રો કઈ રીતે લખતા હતા? x ના 3 ગણા એટલે 3x, એમાં 5 ઉમેરતા એટલે વત્તા 5। આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પદાવલીઓ બનાવતા હતા। હવે બીજું ઉદાહરણ લઈએ કે x ના 6 ગણા માંથી 10 બાદ કરતા, x ના 6 ગણામાંથી 10 બાદ કરતા, એટલે આપણે આ કેવી રીતે લખતા હતા વિદ્યાર્થી મિત્રો પદાવલી સ્વરૂપે? તો x ના 6 ગણા એટલે 6x વત્તા 6x, અને x ના 6 ગણામાંથી 10 બાદ કરતા એટલે ઓછા 10। તો આ રીતે આપણે ધોરણ 6 માં પદાવલીઓ બનાવતા આપણે શીખી ગયા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે x છે, અહીંયા 3x છે, અહીં 6x છે, એ જે x છે એ અજ્ઞાત મૂલ્ય છે કે જેનું મૂલ્ય આપણે જાણતા નથી, અને એ x નું મૂલ્ય 1 થી 100 સુધી કોઈ પણ કિંમત હોઈ શકે, 1 2 3 100 સુધી કોઈ પણ કિંમત હોઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં x નું મૂલ્ય મૂકીએ ત્યારે આપણને એક પરિણામ મળશે। હવે દાખલા તરીકે આપણે આ 3x માં x નું કોઈ પણ મૂલ્ય મૂકીએ, ધારો કે આપણે આ 102 મૂલ્ય મૂકીએ તો આપણને કેટલું પરિણામ મળશે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીં 3x 5 x બરાબર 2 મૂકતા, 3x 5 x બરાબર 2 મૂકતા કેટલા આવશે મિત્રો? 3x ની કિંમત એ મૂકી દઈએ 2 વત્તા 5 કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 6 વત્તા 5 એટલે 6 અને 5 11 આપણને મળશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આ 3x 5 બરાબર આપણે 11 લખીને x ની કિંમત પણ મેળવી શકીએ। તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ 3x 5 બરાબર 11, તો આ જે પદો છે, તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો આ 3x 5 બરાબર 11 આવું તમને અહીંયા જોવા મળે છે। તો આ બરાબર શું છે? તો આપણે સમજી શકીએ કે આ બંને જે જમણી બાજુની અને ડાબી બાજુની જે પદાવલીઓ જે છે એ સરખી હશે, કારણ કે અહીંયા શેનું ચિહ્ન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? બરાબરનું ચિહ્ન છે। તો આપણે કહી શકીએ કે આ જમણી બાજુ અને ડાબી બાજુ બંને સરખી હશે। તો આ ડાબી બાજુ અને જમણી બાજુ જો સરખી હોય તો આને આપણે સમીકરણ તરીકે ઓળખી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સમીકરણ એટલે શું? તો અહીં લખવામાં આવેલું છે સમીકરણ એ ચલ પરની શરત છે, એટલે કે કોઈ પણ સમીકરણ હોય તો એમાં ચલ હોય છે। હવે આ ચલ અહીં આપણે x લીધું છે, પણ x ની જગ્યાએ આપણે બીજા ચલ પણ લઈ શકીએ, બીજા મૂળાક્ષરો પણ લઈ શકીએ, દાખલા તરીકે y z t, કોઈ પણ મૂળાક્ષર આપણે આ ચલની જગ્યાએ x ની જગ્યાએ લઈ શકીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને આ જે ચલ જે છે x છે એ અજ્ઞાત મૂલ્ય છે, એ આપણે શોધવાનું હોય છે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સમીકરણ એ ચલ પરની શરત છે, કે શરત એ છે કે બંને પદાવલીની કિંમત સરખી હોવી જોઈએ, બંને પદાવલીની કિંમત સરખી હોવી જોઈએ। કે આ એક પદાવલી
ડાબી બાજુની પદાવલી, આ બીજી પદાવલી, એ જમણી બાજુની પદાવલી. તો આ બંને પદાવલીઓ જે છે ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીની કિંમત છે એ સરખી હોવી જોઈએ, તો જ તેને સમીકરણ કહેવાય. હવે અહીંયા આપણે બરાબરનું ચિહ્ન મૂક્યું છે એટલે 3x + 5 બરાબર 11. એનો અર્થ એવો થયો કે આ કિંમત, આ જે પદાવલી છે એ અને આ બીજી પદાવલી છે એ બંને કેવી છે વિદ્યાર્થી મિત્રો? સરખી છે. એટલા માટે એને આપણે સમીકરણ તરીકે ઓળખી શકીએ. હવે પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, બંને પદાવલીમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જ જોઈએ. હવે ચલ વગરનું જે પદાવલી હોય એ સમીકરણ કહેવાતી નથી. એટલે આ બંને જે પદાવલીઓ જે છે ડાબી બાજુ અને જમણી બાજુની, તો ક્યાં તો જમણી બાજુ પદાવલીમાં કોઈ ચલ હોવો જોઈએ, ક્યાં તો ડાબી બાજુની પદાવલીમાં કોઈ ચલ હોવો જોઈએ. એટલે કે એ સમીકરણમાં ઓછામાં ઓછું એક ચલ હોવો જ જોઈએ, જમણી અથવા ડાબી બાજુ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો જ તેને સમીકરણ તરીકે ઓળખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કેવી પદાવલી સમીકરણ ન કહી શકાય. તો ફક્ત આ રીતે આપેલું હોય 3 + 4 = 5. તો આને આપણે વિદ્યાર્થી મિત્રો સમીકરણ તરીકે ઓળખી શકીશું નહીં, કારણ કે આમાં કોઈ પણ ચલ આપવામાં આવ્યો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આવું હોય કે ચલ પણ આપવામાં આવ્યું હોય 3x + 5 > 10. આ રીતે આપણને આપવામાં આવ્યું 3x + 5 > 10 આપવામાં આવ્યું હોય. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે સમીકરણ તરીકે ઓળખી શકીશું ના, કારણ કે આ બંને ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી. કેમ નથી? કારણ કે અહીં બરાબરનું ચિહ્ન આપવામાં આવ્યું નથી. જો અહીં બરાબરનું ચિહ્ન આપવામાં આવ્યું હોય તો જ આ જે પદાવલીઓ જે છે એ સમીકરણ તરીકે ઓળખાશે. અહીંયા તો ગ્રેટર ધેન નું ચિહ્ન આપવામાં આવ્યું છે. બરાબર? એટલે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે સમાનતા હોવી જોઈએ અને તેને જ આપણે સમીકરણ તરીકે ઓળખી શકીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમીકરણ સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપવામાં આવ્યું છે x ના 10 ગણા 70 છે. x ના 10 ગણા 70 છે. આ વિધાન સ્વરૂપે આપણને આપવામાં આવ્યું છે અને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ તો x ના 10 ગણા એટલે આપણે કેવી રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? x ના 10 ગણા એટલે 10 * x એટલે 10x. x ના 10 ગણા એટલે કે 10 * x એટલે 10x. તો x ના 10 ગણા કેટલા છે? 70. તો x ના 10 ગણા એટલે 10 * x એટલે 10x બરાબર 70. હવે વિદ્યાર્થી મિત્રો અહીં સમીકરણ બની ગયું. કેમ સમીકરણ બની ગયું? કે અહીં એક જે જવાબ આપણને દેખાય છે. બરાબર? જમણી બાજુ અને ડાબી બાજુ સરખી છે, કારણ કે અહીં આપણે શેનું ચિહ્ન આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? બરાબરનું ચિહ્ન આપવામાં આવ્યું છે, સમાનતાનું ચિહ્ન આપવામાં આવ્યું છે. એક ચલ આપવામાં આવ્યું છે. એટલા માટે આપણે એને સમીકરણ તરીકે ઓળખીશું અને આ જે વિધાન સ્વરૂપે જે આ વાક્ય છે એને આપણે આ સમીકરણ સ્વરૂપે લખીશું. હવે એવું જ બીજું વાક્ય જોઈએ કે n ના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે છે. n ના 7 ગણા એટલે n ના 7 ગણાને કેવી રીતે લખી શકીશું વિદ્યાર્થી મિત્રો? n ના 7 ગણા એટલે 7 * n એટલે 7m. m ના 7 ગણામાં 7 ઉમેરતા શબ્દ વિદ્યાર્થી મિત્રો આપણે બરાબર જોવાનો છે. ઉમેરતા લખવામાં આવ્યું છે એટલે શું આવશે? સરવાળો. એટલે શેનું ચિહ્ન આવશે? અહીંયા વત્તાનું ચિહ્ન. +7 એટલે કે આપણે 7 ઉમેર્યા છે એટલે અહીંયા +7 લખ્યા. શું મળે છે પરિણામ? 77 મળે છે. તો આપણે લખીશું બરાબર 77. એ શેનું ચિહ્ન આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? બરાબરનું ચિહ્ન. આ જમણી બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી છે, તો આને આપણે સમીકરણ તરીકે ઓળખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ત્રીજું ઉદાહરણ p + 4 = 15
એ સમીકરણ આપેલું છે એ સમીકરણને વિધાન સ્વરૂપે લખો. ઉપર આપણે જોયું કે વિધાન સ્વરૂપે લખવું તેને આપણે આ સમીકરણ સ્વરૂપે દર્શાવ્યું. હવે અહીં સમીકરણ સ્વરૂપે જે છે એને આપણે વિધાન સ્વરૂપે દર્શાવીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરેલું છે તો p માં કેટલા ઉમેરવાના છે 4 અને પરિણામ કેટલું મળે છે 15. તો આપણે લખીશું વિધાન સ્વરૂપે કે p માં 4 ઉમેરતા કેટલા મળે છે 15 મળે છે. આ વિધાન સ્વરૂપે આપણે લખી દીધું. આ સમીકરણને વિધાન સ્વરૂપે લખી દીધું p + 4 = 15. p માં કેટલા ઉમેરેલા છે 4 અને કેટલા મળ્યા આપણને 15 એટલે p માં 4 ઉમેરતા 15 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું ઉદાહરણ લઈશું. તો અહીં પણ એક સમીકરણ આપવામાં આવ્યું છે તેને આપણે વિધાન સ્વરૂપે લખવાનું છે. આ સમીકરણ શું છે 4p - 2 = 18. આ એક સમીકરણ આપવામાં આવ્યું છે. તો આ 4p છે એને આપણે કઈ રીતે લખીશું વિદ્યાર્થી મિત્રો p ના 4 ગણા. p ના 4 ગણા એમાં શું કરેલું છે 2 બાદ કરેલા છે એટલે -2 અને શું મળે છે આપણને બરાબર 18 મળે છે. તો આપણે કેવી રીતે લખીશું p ના 4 ગણામાં p ના 4 ગણામાંથી કેટલા બાદ કર્યા છે 2 કારણ કે ઓછા 2 લખેલા છે ને તો આપણે આ 2 બાદ કરીએ છીએ એટલે p ના 4 ગણામાંથી 2 બાદ કરતા 18 મળે છે. 18 મળે છે. આ રીતે આપણે સમીકરણ આપેલા હોય તો આ રીતે આપણે વિધાન સ્વરૂપે એ સમીકરણ લખી શકીએ છીએ. અને આ રીતે વિધાન સ્વરૂપે આપેલું હોય તો આપણે તેને સમીકરણ સ્વરૂપે લખી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પાછલું ઉદાહરણ. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. એટલે લક્ષ્મીના પિતાની ઉંમર આપણે આપી દીધી છે. લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી છે લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી છે વિદ્યાર્થી મિત્રો 49 વર્ષ આપી દીધેલું છે બરાબર. અને તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મીના પિતા જે છે એની ઉંમર 49 વર્ષ છે અને તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી. હવે આપણે લક્ષ્મીની ઉંમર તો ખબર નથી વિદ્યાર્થી મિત્રો તો આપણે શું ધારીશું કોઈ એક ચલ ધારી લઈશું x y z એ કોઈ પણ તમે મૂળાક્ષર ધારી શકો. આપણે x ધારી લઈએ લક્ષ્મીની ઉંમર. ધારો કે લક્ષ્મીની ઉંમર x છે. લક્ષ્મીની ઉંમર x છે. તો એના પિતાની ઉંમર કેટલી આપી છે તો લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા. તો પિતાની ઉંમર આપણે પાછા લખીએ. પિતાની ઉંમર લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટી. લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટી. લક્ષ્મીની ઉંમર આપણે x ધારી તો x માં 3 ગણા. લક્ષ્મીની ઉંમર આપણે ખબર નથી આપણે x ધાર્યું છે ચલ લીધો છે તો લક્ષ્મીની ઉંમરના 3 ગણા. લક્ષ્મીની ઉંમર આપણે કેટલી ધારી તો x એના 3 ગણા એટલે 3x થી 4 વર્ષ મોટા છે. મોટા એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળાનું ચિહ્ન મૂકવું પડે કે નાના હોતે 4 વર્ષ નાના ત્યારે આપણે બાદબાકીનું ચિહ્ન મૂકી શકીએ. પરંતુ અહીં 4 વર્ષ મોટા છે એટલે આપણે શું ચિહ્ન મૂકવું પડે વિદ્યાર્થી મિત્રો પ્લસનું ચિહ્ન મૂકવું પડે. તો 3x + 4 બરાબર છે. એટલે આપણે લખી શકીએ એ અહીંયા આપણે સમીકરણ મળે છે. તો સમીકરણ 3x + 4 =
આ રીતે આપણે આ જે વિધાન છે એને આપણે સમીકરણ સ્વરૂપે આ રીતે લખી શકીએ. લક્ષ્મીના વિધાન એ 49 વર્ષના છે. આપણે જે પરિણામ છે એ આપી દીધું છે 49 વર્ષના છે. બરાબર. પછી એવું લખ્યું છે કે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. એટલે 3x + 4 સમજી ગયું મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સમીકરણ આપણે કેવી રીતે ઉકેલી શકીએ. તો કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમીકરણને ઉકેલીશું. તો વિદ્યાર્થી મિત્રો તમે બધા દુકાને ગયા જ હશો અને તમે બધાએ ત્રાજવા જોયા જ હશે. તો જ્યારે દુકાનદાર આપણને કોઈ પણ વસ્તુ આપે છે ત્યારે બંને ત્રાજવાઓ જે છે ડાબી બાજુ અને જમણી બાજુ ત્રાજવાને સંતુલિત કરે છે, એટલે કે સરખા કરે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? દાખલા તરીકે જો 500 ગ્રામ કોઈ વસ્તુ આપી છે તો એની બાજુમાંના જે ત્રાજવું છે એમાં એ વસ્તુ ઉમેરે છે અથવા તો તે વસ્તુ વધારે થઈ જાય 500 ગ્રામ કરતાં તો એ વસ્તુ કાઢે પણ છે. બરાબર. અને એવી જ રીતે આ બાજુ જે વજનિયા મૂકે છે એ વજનિયા વધારે પણ મૂકે છે જરૂર પડે તો, ક્યાં તો જરૂર પડે તો એ વજનિયા ઓછા પણ મૂકે છે. આ જ રીતે આપણે આ સમીકરણમાં સમીકરણનો જો ઉકેલ મેળવવો હોય તો સૌપ્રથમ આ સમીકરણને સંતુલિત કરવું પડે. અને એ સમીકરણને સંતુલિત કરવા માટે કોઈક સંખ્યા વડે એને બાદબાકી પણ કરવામાં આવે અથવા તો એ સંખ્યા ઉમેરવી પણ આવે. જમણી બાજુ અને ડાબી બાજુ આપણે સરખી સંખ્યા ઉમેરીને પણ આ સમીકરણ સંતુલિત કરી શકીએ અને ડાબી બાજુ અને જમણી બાજુ કોઈ સંખ્યા બાદ કરીને પણ આપણે સમીકરણને સંતુલિત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પહેલું ઉદાહરણ. અહીંયા આપવામાં આવ્યું છે x + 3 = 8 આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો x + 3, તો આ જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો આપણે 3 બાદ કરીશું. આપણે ડાબી બાજુ 3 બાદ કરીએ. એવી જ રીતે આ જમણી બાજુ જે છે એ જમણી બાજુમાં આપણે 3 બાદ કરીશું. કારણ કે આપણે ડાબી બાજુ જે સંખ્યા ઉમેરીને બાદ કરીએ એટલી જ સંખ્યા અહીંયા જમણી બાજુ પણ ઉમેરવી કે પછી બાદ કરવી પડે છે, ત્યારે આ સમીકરણ સંતુલિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ડાબી બાજુ જોઈએ તો ડાબા બરાબર અહીંયા x + 3 - 3 આપવામાં આવ્યું છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ +3 અને -3 શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 3 - 3 શૂન્ય થઈ જશે. તો અહીંયા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? x. એવી રીતે જમણી બાજુ આપણે જોઈએ તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 8 - 3 5. જમણી બાજુ 5. હવે અહીંયા આપણે ડાબી બાજુ અને જમણી બાજુ મૂકી દઈએ. ડાબી બાજુ કઈ છે વિદ્યાર્થી મિત્રો? x બરાબર જમણી બાજુ કઈ છે વિદ્યાર્થી મિત્રો? 5. તો મળી ગયું વિદ્યાર્થી મિત્રો x ની કિંમત. અહીંયા આપણે સમીકરણ ઉકેલવા માટે અહીંયા આપણે ચલની કિંમત શોધવાની છે. સમીકરણ ઉકેલ ત્યારે જ મળે જ્યારે આપણે આ ચલની કિંમત શોધી કાઢીએ. તો અહીંયા ચલ x છે તો x ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 5. હવે આ જે આપણે ઉમેરવાની કે બાદ કરવાનું કામ શા માટે કરીએ છીએ કે આપણે આ જ્યારે બાદ કરીએ કે ઉમેરીએ કોઈ પણ સંખ્યા ડાબી બાજુ કે જમણી બાજુ ત્યારે આપણને આ જે ચલ છે એ અલગ પડે છે. અને એ ચલને અલગ કરવા માટેનો આ પ્રથમ પગલું છે કે કોઈ પણ સંખ્યાને આપણે ડાબી જમણી બાજુ ઉમેરીએ કે બાદ કરીએ. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપવામાં આવ્યું છે 3m + 7 = 25. તો અહીંયા આપણે જે 7 છે એ આપણે આ સંખ્યામાંથી બાદ કરીશું તો આપણને આ ચલ શોધવું પડશે. ચલ અલગ થશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો 3m + 7 - 7. હવે અહીંયા -7 કરીએ આપણે ડાબી બાજુ તો જમણી બાજુ પણ વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા કરવા પડે? 25 - 7. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ
ડાબી બાજુ બરાબર કેટલા થશે 3n + 7 - 7 અહીંયા આપવામાં આવ્યા છે તો 7 - 7 શૂન્ય વધશે શું 3n બરાબર તો આ જગ છૂટું પડી ગયું તો એવી રીતે આપણે જમણી બાજુ જોઈએ જમણી બાજુનો જવાબ 25 - 7 કેટલા આવી જશે મિત્રો 25 માંથી આપણે 7 બાદ કરીએ તો કેટલા આવી જશે મિત્રો 18 જમણી બાજુ બરાબર છે તો અહીંયા જમણી બાજુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો આપણે ડાબી બાજુ કેટલી છે 3n બરાબર જમણી બાજુ કેટલી છે 18 તો આ પ્રમાણેનું આપણને સમીકરણ મળે છે હવે આપણે અહીં n નો ઉકેલ મેળવવાનો છે n એ ચલ છે અને સમીકરણ નો ઉકેલ ત્યારે જ મળે કે જ્યારે કોઈ પણ ચલનું મૂલ્ય મળે તો હવે આપણે n નું મૂલ્ય મેળવવાનું છે તો આપણે આ જે સમીકરણ છે 3n = 18 એને આપણે 3 વડે ભાગીએ તો આને આપણે 3 વડે ભાગીએ તો 3n = 18 ને 3 વડે ભાગતા 3n / 3 = 18 / 3 આ સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ બંનેને 3 વડે ભાગવી પડે તો આ અંશમાં 3 છેદમાં 3 ઉડી જાય 3 6 હવે એ રીતે જમણી બાજુ 3 6 18 તો વિદ્યાર્થીઓ આપણે જોઈ શકીએ n બરાબર કેટલા મળે છે 6 આ રીતે આપણને આ સમીકરણમાં ચલની કિંમત મળી જાય છે એવી રીતે મિત્રો આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ 12p - 5 = 25 સૌપ્રથમ તો આપણે શું કરવાનું છે કોઈ પણ સંખ્યા જે છે એને બાદ કરવાની અથવા તો એને ઉમેરવાની છે બરાબર છે જેથી કરીને આ ચલ જે છે એ અલગ થશે એ આપણો પહેલું પગલું છે તો 12p - 5 હવે આને આપણે અલગ કરવાનું છે એટલા માટે અહીંયા આપણે શૂન્ય લાવવું પડે બરાબર છે મિત્રો તો અહીંયા આપણે 5 ઉમેરીશું એવી રીતે જમણી બાજુ 25 માં 5 આપણે ઉમેરીશું અહીંયા જો માઈનસ હોય તો ઉમેરવું પડે અહીંયા જો પ્લસ હોય તો બાદ કરવું એટલું યાદ રાખો તો આપણે ડાબી બાજુ લઈએ તો 12p - 5 + 5 -5 + 5 શૂન્ય થઈ જશે વિદ્યાર્થી મિત્રો એટલે 12p અહીંયા આપણને મળે બરાબર માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ એ તમારે યાદ રાખવાનું છે તો અહીંયા આપણે કેટલું મળ્યું મિત્રો 12p એવી રીતે જમણી બાજુ 25 + 5 કેટલા મળે 30 હવે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે લઈએ તો 12p બરાબર 30 આ એક સમીકરણ મળી ગયું હવે આપણે આ p નું મૂલ્ય મેળવવાનું છે એ કેવી રીતે મેળવી શકીએ છીએ મિત્રો હવે આ જે સમીકરણ છે એને આપણે ડાબી અને જમણી બાજુ 12 વડે ભાગીશું આ સમીકરણને ડાબા અને જમણી બાજુ 12 વડે ભાગતા શું મળશે 12p ભાગ્યા 12 બરાબર 30 ભાગ્યા 12 બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચલો 12 ફંક્શન છેદમાં ઉડી જાય કેટલા એવા જવાબ વિદ્યાર્થી મિત્રો p બરાબર હવે જો વિદ્યાર્થી મિત્રો આનો અવયવ પડી દઈએ આપણે તો 30 એટલે 6 50 30 12 એટલે 6 2 12 હવે અવયવ એવા પાડવાના કે જેથી અહીંયા જે ઉપર અવયવ પડે તેમાંનો એક અવયવ નીચેના જે અવયવ પડે તેમાંનો એક અવયવ હોવો જોઈએ એટલે ગમે તે એક અવયવ ઉપર જે સંખ્યા હોવો જોઈએ એવી રીતે આપણે અવયવ પાડવા 6 ફંક્શન છે ઉડી જાય p બરાબર કેટલા મળે વિદ્યાર્થી મિત્રો p બરાબર 5 ભાગ્યા આ રીતે આપણે
આ દાખલાની કિંમત આપણે શોધી શકીએ છીએ. તો મિત્રો ઉદાહરણ જોઈએ આપણે. તો આ ઉદાહરણમાં આ એક સમીકરણ આપવામાં આવ્યું છે 2y + 5/3 બરાબર 37/3. આ સમીકરણનો આપણે ઉકેલ મેળવવાનો છે. આ y ની મૂલ્ય મેળવવાનું છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લસા લઈએ તો આ બંને જે છે આ 2y + 2y + 5/2 આ આપણને આપવામાં આવ્યું છે. એમાં આપણે કોઈ કિંમત વડે કોઈ સંખ્યા વડે ગુણીને કે ભાગીને આપણે આ નીચે છેદ છે એ આપણે સરખા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 2y ને આપણે 2 વડે ગુણી અને ભાગીએ તો નીચે છેદ સરખા થશે. તો અહીં આપણે આ 2y છે અને 2 વડે ગુણી અને 2 વડે ભાગીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બંને જે પદ છે એના છેદ સરખા થઈ જાય છે. તો ઉપર કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો 2 દુ 4y ભાગ્યા 2 વત્તા 5 ભાગ્યા 2 બરાબર અહીં 37 ભાગ્યા 2 બરાબર 37 ભાગ્યા 2. હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે છેદ સરખો હોય તો અંશનો સરવાળો થાય. તો આપણે જોઈ લઈએ મિત્રો 4y વત્તા 5 ભાગ્યા 2 અંશનો સરવાળો છેદ સરખો હોય બરાબર 37 ભાગ્યા 2. હવે આ સમીકરણ આપણે ઉકેલ મેળવીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આ જે સમીકરણ છે એને આપણે આથી લખી દઈએ કે 2 કૌંસમાં 4y વત્તા 5 બરાબર 2 ગુણ્યા 37. હવે જમણી બાજુ અને ડાબી બાજુ સરખી સંખ્યા છે બરાબર છે એટલે એ સરખી સંખ્યાની એવડી હશે. તો રિયા કેટલા વિદ્યાર્થી મિત્રો 4y વત્તા 5 બરાબર 37. 4y વત્તા 5 બરાબર 37. ઓકે. તો હવે આપણે અહીંયા આપણને સાદું સમીકરણ મળી જાય છે 4y વત્તા 5 બરાબર 37. તો હવે અહીંયા આપણે આ 4y ને છૂટો પાડવા માટે અલગ કરવા માટે આપણે આ -5 વડે આપણે શું કરીશું બાદબાકી કરીશું. 4y વત્તા 5 -5 બરાબર 37 ઓછા 5 બરાબર છે. તો ડાબી બાજુ આપણે લઈએ તો 4y વત્તા 5 ઓછા 5 તો અહીંયા આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો 5 ઓછા 5 એટલે 0 થઈ જાય. ડાબી બાજુ 4y મળશે અને જમણી બાજુ કેટલી મળશે 37 ઓછા 5 એટલે કેટલા મળશે 37 માંથી 5 જાય તો 32. હવે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે લઈએ તો શું થશે ડાબી બાજુ 4y બરાબર જમણી બાજુ 32 બરાબર છે. હવે y મેળવવા માટે આપણે જમણી બાજુ ડાબી બાજુ 4 વડે ભાગીશું. તો આ સમીકરણને 4 વડે ભાગતા આ સમીકરણને 4 વડે ભાગતા 4y ભાગ્યા 4 બરાબર 32 ભાગ્યા 4. અંશ અને છેદમાં સરખી કિંમત ઉડી જાય 4 8 32. y બરાબર કેટલો મળે છે મિત્રો y બરાબર 8 જે આ સમીકરણનો ઉકેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું ઉદાહરણ જોઈશું કે રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. જો તેના પિતા 44 વર્ષના હોય તો રાજુની ઉંમર શોધો. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો આ વિધાન છે એ વિધાનને બરાબર આપણે સમજવાનું છે. 1 થી 2 થી 3 વાર આપણે વાંચી જવાનું છે અને એ વિધાન પ્રમાણે આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે. તો રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધારે છે. તો
અહીં આપણને રાજુની ઉંમર આપવામાં આવી નથી, એ રાજુની ઉંમર આપણે ધારવાની છે, બરાબર? તો કોઈ ચલ આપણે ધારી લઈએ, દાખલા તરીકે આપણે x ધારી લઈએ. તો ધારો કે રાજુની ઉંમર x છે, x વર્ષ છે. ધારો કે રાજુની ઉંમર x વર્ષ છે. તો રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. રાજુના પિતાની ઉંમર કેટલી છે વિદ્યાર્થી મિત્રો? રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણા થી 5 વર્ષ વધારે છે. રાજુની ઉંમરના 3 ગણા એટલે રાજુના પિતાની ઉંમર બરાબર રાજુની ઉંમરના 3 ગણા એટલે રાજુની ઉંમર આપણે કેટલી ધારી? x વર્ષ ધારી. એના 3 ગણાથી 5 વધારે છે એટલે રાજુની ઉંમરના 3 ગણા એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3x અને એનાથી પણ કેટલા 5 વર્ષ વધારે એટલે વત્તા 5. 5 વર્ષ ઓછા એવો લખેલું હતું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓછાનું ચિહ્ન આવશે, પરંતુ અહીંયા લખેલું છે કે 3 ગણાથી 5 વર્ષ વધારે છે એટલા માટે 3x + 5 એ શું છે? આ રાજુના પિતાની ઉંમર એ રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધારે છે એટલે કે રાજુની ઉંમર આપણે x ધારી, એના 3 ગણા એટલે 3x + 5 વધારે છે એટલે +5. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તેના પિતા 44 વર્ષના હોય, હવે અહીંયા કીધું કે એના પિતાની ઉંમર અહીંયા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 44 વર્ષ છે. રાજુના પિતાની ઉંમર કેટલા વર્ષ આપેલા છે? 44 વર્ષ, બરાબર? તો આ બંને ઉંમર આપણે સરખાઈ દઈએ તો આ રાજુના પિતાની ઉંમર 3x + 5 બરાબર એની ઉંમર તો આપી દીધી છે મિત્રો 44 વર્ષ. તો અહીંયા આપણે લીધી 44. તો આપણને એક સમીકરણ મળી ગયું. હવે આપણે શોધવાનું છે રાજુની ઉંમર એટલે કે જે ચલ આપણે ધારેલો છે x એ x આપણે શોધવાનો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે ડાબી બાજુ અને જમણી બાજુ કેટલા બાદ કરવા પડશે? 5 બાદ કરવા પડશે, બરાબર? કારણ કે અહીંયા +5 આપેલું છે. હવે 5 બાદ કરીશું ત્યારે આપણને આ જે ચલ વાળું જે પદ છે એ અલગ થશે. એટલે આપણે ડાબી બાજુ જમણી બાજુ 5 બાદ કરીશું તો 3x + 5 - 5 = 44 - 5. તો અહીંયા શું મળશે વિદ્યાર્થી મિત્રો? 3x કેટલા મળશે? 3x + 5 માંથી 5 જાય તો 0 રહી, બરાબર? અહીંયા લખી દે 0. 44 - 5 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 39. તો 3x બરાબર કેટલા મળ્યા? 39. ઓકે, હવે આ જે સમીકરણ મળ્યું આપણે 3x બરાબર 39. તો કે આ x નો ઉકેલ મેળવવાનો છે આપણે. તો આ સમીકરણને કેટલા વડે ભાગવું પડશે વિદ્યાર્થી મિત્રો? 3 વડે ભાગતા. ડાબી અને જમણી બાજુ 3 વડે ભાગીએ આપણે તો 3x / 3 બરાબર 39 / 3. અહીંયા 3 વડે કેમ ભાગીએ વિદ્યાર્થી મિત્રો? જો આપણે 3 વડે ભાગીશું તો આ x આપણને મળશે. આપણે આ ચલ છે એને આપણે અલગ કરવાનું છે એટલા માટે અહીંયા 3 વડે આપણે ભાગ્યું અને 3 આખા સમીકરણને 3 વડે ભાગવું પડે. તો અંશ અને છેદમાં 3 ઉડી જાય તો અહીં x બરાબર શું રહે વિદ્યાર્થી મિત્રો? 39 / 3 અને 39 કયા ઘડિયામાં આવી વિદ્યાર્થી મિત્રો? 13 તારીખ 39. તો x બરાબર કેટલા વર્ષ મળ્યા વિદ્યાર્થી મિત્રો? 13 વર્ષ. આ 13 વર્ષ જે છે એ કોની ઉંમર છે વિદ્યાર્થી મિત્રો? રાજુની ઉંમર. આથી રાજુની ઉંમર કેટલી થાય? આથી રાજુની ઉંમર 13 વર્ષ.
સમજ પડી વિદ્યાર્થી